મિરાકી ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ રીબડા રેલવે સ્ટેશનની મુલાકાત લીધી। આજરોજ મિરાકી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 5 થી 10ના વિદ્યાર્થીઓએ નજીકના રીબડા રેલવે સ્ટેશન પર મુલાકાત કરી, જેમાં બાળકોને અલગ અલગ ટ્રેનની માહિતી અપાઈ હતી, તેમજ તેમાં કેટલા પ્રકારના કોચ હોય, તેમાં કઈ પ્રકારની સુવિધા હોય, તેમજ રેલવે સ્ટેશનનું સંચાલન કઈ રીતે કરવામાં આવેલ છે, તેમજ સિગ્નલ કઈ રીતે અપાય અને એસી કોચ, લોકલ કોચ તેમજ સ્લીપર કોચ સહિતની માહિતી અપાઈ હતી। સ્ટેશનના કંટ્રોલ ઓફિસર દ્વારા રેલવે સ્ટેશનનું સંચાલન દરરોજ કઈ રીતે થાય તેમને સંપૂર્ણ માહિતી બાળકોને આપી હતી, જેમાં આ તકે શાળાના મેનેજિંગ ડાયરેક્ટર પંકજભાઈ કોરાડ તેમજ ભરતભાઈ ડાંગર અને પુષ્પાબેન રામાવત, દેવાંગભાઈ દુધરેજિયા તેમજ પંકજ ટીલાવત સહિતના જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, સાપર વેરાવળ। આજ રોજ મેરાકી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને રેલવે સ્ટેશનની મુલાકાતે લાવેલા છીએ। ત્યાં વિદ્યાર્થીઓને કેટલા પ્રકારની ટ્રેન હોય છે અને ટિકિટની વ્યવસ્થા કઈ પ્રકારની હોય છે, એસીની અંદર કઈ પ્રકારની વ્યવસ્થા હોય છે, સ્લીપરમાં કઈ પ્રકારની હોય છે અને લોકલમાં કઈ પ્રકારની વ્યવસ્થા હોય છે અને રેલવે સ્ટેશનનું સંચાલન કઈ પ્રકારે થાય છે તેની સંપૂર્ણ માહિતી આપેલી છે। ગુડ મોર્નિંગ ટીચર્સ। મારું નામ મકવાણા મંત્ર છે। આજે અમને મેરાકી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નજીકના રીબડા રેલવે સ્ટેશને 3 પ્રકારની ટ્રેનની મુલાકાત કરાવવામાં આવી હતી, સ્લીપર, ઇલેક્ટ્રિક અને લોકલ, અને આખો કંટ્રોલ રૂમ દેખાડવામાં આવ્યો હતો।